listeners, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 2 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સ્ટ્રેટેજીસ ઓર અપ્રોચીસ ઓફ પ્રોડક્ટ પોઝિશનિંગ. પ્રોડક્ટ પોઝિશન કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે જે છે એ લોકો ક્વોલિટીને જે છે જુએ છે. ધેન કમ્સ ટુ પ્રોડક્ટ ક્લાસ, ધેન કમ્સ ટુ યુઝિસ. ફાઇન, અલગ અલગ કેટેગરી જે છે એના વાઇઝ એ લોકો અલગ અલગ સ્ટ્રેટેજીને અડોપ્ટ કરે. ઘણી વખત એ લોકો પ્રોડક્ટ પોઝિશનિંગની સાથે સાથે બ્રાન્ડ પોઝિશનિંગ પણ કરી નાખી છે, જેથી કરીને કંપનીની ઇઝીનેસ રહે એના કન્ઝ્યુમર્સ જે છે એને સમજવા માટે. ફાઇન, સો ધીસ ધી થિંગ જે તમને પ્રોસેસની જે તમને બેઝિકલી અપ્રોચીસની અંદર આપેલી હતી. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ પ્રોડક્ટ પોઝિશનિંગ પ્રોસેસ. જેવી રીતે ટાર્ગેટ માર્કેટિંગ જે છે બરાબર એની પ્રોસેસ હતી, સેગમેન્ટેશનની પ્રોસેસ હતી, સેમ વેથી તમને પ્રોડક્ટ પોઝિશનિંગની પ્રોસેસ આપેલી છે. પ્રોડક્ટ પોઝિશનિંગ એટલે એવું નહીં કે ચલો આ અમારી પ્રોડક્ટ છે ને આ માર્કેટમાં મૂકી દીધી, હવે જે કન્ઝ્યુમરને લેવી હશે લઈ જશે. ના, ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર યોર કંપનીઝ ટાર્ગેટ ઓડિયન્સ, તો પછી તમારે એ પ્રોસેસ થ્રુ જવું પડે બરાબર. અને એ પ્રોસેસ થ્રુ જ તમે તમારી કંપનીની પ્રોડક્ટને સારી રીતે ડિફાઇન કરી શકો ઇન ફ્રન્ટ ઓફ કન્ઝ્યુમર્સ બરાબર. તમારે જો ઘણી વખત આપણા ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે, પણ એને લેવા માટે અલગ અલગ લોકો જાય છે બરાબર. સો સેમ વસ્તુ જે છે એ આની અંદર તમને આપેલી છે કે એ પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે એ અલગ અલગ લોકો જે છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ફાઇન, એમાં ફર્સ્ટ તમને કીધું છે નો યોર ટાર્ગેટ ઓડિયન્સ વેલ. પહેલાં તો તમને ખબર પડી ગઈ કે આ તમારી ટાર્ગેટ ઓડિયન્સ છે, ચલો કોઈ વાંધો નહીં, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. પણ એ લોકો શું ઈચ્છે છે તમારી પાસેથી, બીજી વસ્તુ કે કેવી કેવી આફ્ટર સેલ સર્વિસ એક્સપેક્ટ કરે છે, ત્રીજી વસ્તુ કેવું પેકેજિંગ એક્સપેક્ટ કરે છે. એમાં બી દરેક પ્રોડક્ટ વાઇઝ પેકેજિંગ જે છે અલગ અલગ હોય બરાબર. તમે કોઈ કાચની વસ્તુ હોય તો એ કંઈ તમને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને નહીં દે, તમને બોક્સમાં પેક કરી દેશે. ભલે એ બોક્સ જે છે એ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ પુઠ્ઠાનો બોક્સ છે કાં પછી વુડન બોક્સ છે બરાબર. પણ તમારે જાણવું તો જરૂરી જ છે કે તમારો કસ્ટમર તમારી પાસેથી શું એક્સપેક્ટ કરે છે. ભલે તમને ખબર છે કે આ તમારો કન્ઝ્યુમર છે, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. સે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, હું કન્ઝ્યુમર છું, પણ એને ખબર છે કે આ મેડમ જે છે એ જ મારી પાસેથી વસ્તુ લઈ જશે, દેટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી ઓકે. પણ હું કેવું પેકેજિંગ એક્સપેક્ટ કરું છું, કેવા વેની અંદર એક્સપેક્ટ કરું છું, ક્યાં સુધી મારે લઈ જવી છે એ પ્રોડક્ટને, કેરી કરી જવી છે, એ બધું જાણવું કંપની માટે જરૂરી છે. હા, ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમરને તમે પૂછવા નહીં જાઓ કે ભાઈ તમારે શું જોઈએ છે, તમારે શું જોઈએ છે, બટ તમારી ટાર્ગેટ ઓડિયન્સ છે ને એમાંથી મેજોરિટી જે લોકો એક્સપેક્ટ કરતા હોય ને એ પ્રમાણે તમે જાઓ છો. ફાઇન. સેકન્ડ તમને કીધું છે આઈડેન્ટિફાઈ ધી પ્રોડક્ટ ફીચર્સ. આગળ આપણે જોયું અપ્રોચની અંદર કે જેમાં એ લોકો અલગ અલગ ફીચર્સ થ્રુ જતા હતા. તો તમને ફીચર તમારી પ્રોડક્ટના ફીચર્સનો તમને આઈડિયા હોય ને તો તમે એને બહુ સારી રીતે જે છે ને એ પોઝિશન કરી શકો માર્કેટની અંદર. કારણ કે તો તમે લોકોને બતાવી શકો કે આ પ્રોડક્ટ જે છે એ આ રીતે યુઝ કરી શકાય, આ રીતે એની ફીલ છે, આ રીતે ટચ છે, આટલી સ્ટ્રોંગ જે છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે, આવી એની ક્વોલિટી છે. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે કે પ્રોડક્ટના ફીચર પણ જોઈ લો તો તમને આગળ આઈડિયા આવશે કે આગળની પ્રોસેસમાં તમારે કેવી રીતે પોઝિશન કરવી પ્રોડક્ટને. ફાઇન. કારણ કે દરેક પ્રોડક્ટનું પોઝિશનિંગ અલગ અલગ બેથી હોય છે બરાબર. તમે બહુ એક સિમ્પલ એવી વસ્તુ કહું તમને, ફીચરની જો વાત આવી છે, તમે કોઈ બી એક મોલની અંદર જાઓ છો તો એ લોકોએ જે શેલ્ફની અંદર રાખેલી હોય દરેક વસ્તુ તમને ટ્રાય ના કરવા દે. એ લોકોએ સ્પેશિયલ ટ્રાયલ માટે અલગ જ વસ્તુ રાખેલી હોય કે ભાઈ આ ટ્રાયલ છે, યુ કેન ટ્રાય ધીસ આઉટ એન્ડ ધેન બાય ધી થિંગ. એટલે જ એ લોકો પ્રોડક્ટને સીલ કરીને રાખે છે. કારણ કે દરેક કન્ઝ્યુમર આવીને દરેક પ્રોડક્ટને ટ્રાયલમાં મૂકે બરાબર, કાં પોતે ટ્રાય કરે તો એ પ્રોડક્ટ ખરાબ થઈ જાય. સો
આ બી એક વસ્તુ છે અને આ પોઝિશનિંગનો ભાગ છે. ફાઇન. થર્ડ તમને કીધું છે યુનિક સેલિંગ પ્રોપોઝિશન્સ. હા, સી દરેક વસ્તુ જે છે એની સેલિંગ પ્રોપોઝિશન અલગ અલગ હશે. દરેક પ્રોડક્ટ વાઇઝ અલગ બને છે, પ્રોડક્ટના ફીચર વાઇઝ પણ અલગ બને છે. એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ. ઇટ ઇઝ કમ્પ્લીટલી રાઇટ. અને કંપની એવું કરવું જ પડે, નહીં તો તમે આટલા બધા કોમ્પિટિટર વચ્ચે તમારી પ્રોડક્ટને અલગ કેવી રીતે દેખાડી શકો? અને એ દેખાડવા માટે તમારે સેલિંગ પોઝિશન્સ અલગ અલગ ડેવલપ કરવા પડે. એવી વસ્તુ કે જેમાં તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સને જ પકડો છો. એટલે તમારા કન્ઝ્યુમર દુકાન આવીને તમારી બ્રાન્ડનું નામ લે કે ભાઈ મને ટાઈડનો પાવડર આપો, મને લક્સ સાબુ આપો, મને ડવ શેમ્પુ આપો. શું કામ? કારણ કે જાણે છે કે એક વખત જે કન્ઝ્યુમર તમારી પ્રોડક્ટ જે છે એ યુઝ કરશે, બરાબર, તો ફરી પાછા જે છે એ રિટેલર પાસે એ જ વસ્તુ એ લોકો ડિમાન્ડ કરશે. સો એ ડેવલપ કરવો પડે. દરેક કંપનીએ જે છે એ વસ્તુ ડેવલપ કરવી જ પડે. એના વગર પ્રોડક્ટ વેચાય નહીં માર્કેટમાં. બરાબર. એક ટાઈમ હતો કે જે ટાઈમે લોકો આવી કોઈ પ્રોડક્ટને ઓળખતા નહીં અને લોકલી જે અવેલેબલ હોય એ પ્રોડક્ટને યુઝ કરતા. આસ્ક ટુ યોર મોમ ને, તમારા પેરેન્ટ્સને પૂછો. એ લોકો જ્યારે તમારી એજના હતા અથવા તો તમારા કરતાં પણ નાની એજના હતા ત્યારે શું માર્કેટની અંદર આટલું બધું બ્રાન્ડિંગ હતું? લોકો બ્રાન્ડ યુઝ કરતા ના. they just prefer local things. ફાઇન. શું એક વસ્તુ કીધેલી છે. ફોર્થ તમને કીધું છે નો યોર કોમ્પિટિટર્સ. તમારા સૌથી ક્લોઝેસ્ટ એનિમી જે છે એને તમારે જાણવા બહુ જરૂરી છે. બરાબર. પણ એક વસ્તુ હું તમને બહુ એટલે બહુ ચોખ્ખી અને પ્રેક્ટિકલ વેની અંદર કહું છું કે તમે માર્કેટમાં જેટલી બી કંપનીને એકબીજાના અગેન્સ્ટમાં કમ્પીટ કરતા જુઓ છો, they are basically together in market share, in market cover up. જે કંપની એકબીજા સાથે કટરટ કોમ્પિટિશનની અંદર છે પણ ખરા, એમાંય કંઈ ખોટું નથી, પણ એ લોકો જ્યારે માર્કેટ કવરઅપની કે માર્કેટ શેરની વાત આવે છે ત્યારે એ જ કંપની સૌથી વધારે શેર હોલ્ડ કરતી હોય છે માર્કેટની અંદર. બરાબર. શેર મીન્સ કે હિસ્સો. એ જ કંપની જે છે સૌથી વધારે હિસ્સો ધરાવતી હોય છે. અને આ કી છે. આ તમારી કંપની જે છે, બરાબર, એને રિપ્રેઝેન્ટ કરવાની કી છે. અને તમારા કોમ્પિટિટર જે છે એને જાણવું પણ તમારા માટે જરૂરી છે. ભલે તમારે એના જેવી સ્ટ્રેટેજી નથી અડોપ્ટ કરવી, કંઈ વાંધો ન કરતા, અને એના જેવી જ કરવી છે તોય કંઈ વાંધો નહીં, કરો. બટ સ્ટીલ કોમ્પિટિટર શું કરે છે અને કેવી રીતે માર્કેટની અંદર પોતાની પ્રોડક્ટને રિપ્રેઝેન્ટ કરે છે, ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને દરેક લોકોએ જાણવી જ જોઈએ. કોમ્પિટિટર કાંઈ ન કરતો હોય ને તોય જાણવું જોઈએ કે કાંઈ નથી કરતો તો એ કંપની કેમ ચાલે છે. તો તમે તમારી કંપનીને આગળ વધારી શકો. ધેટ્સ ધ બેઝિક ફેક્ટ. ફાઇન. આગળ તમને કીધું છે પ્રમોટ ધી બેનિફિટ્સ ઓફ પ્રોડક્ટ. આના માટે તમને બહુ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું. દરેક કંપની પોતપોતાના પ્રોડક્ટના બેનિફિટ જે છે એને રિપ્રેઝેન્ટ કરે છે અને એના થ્રુ જ મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર પોઝિશનિંગ કરે છે કમ્પ્લીટલી. બટ સ્ટીલ તમારે ગવર્મેન્ટના રૂલ્સ અકોર્ડિંગ તમારે એ વસ્તુ મેન્શન કરવી પડે ઇફ યોર પ્રોડક્ટ હેઝ સર્ટેન સાઇડ ઇફેક્ટ્સ. એટલે તમે ભલે ગમે એટલા બેનિફિટ કયો છો લોકોને, કન્ઝ્યુમર્સને, but still you have to specify the allergy side effect that your product carry. And the saddest part of FMCG market is that they are not representing allergies or bad effect. તમે જે હેર શેમ્પૂ કે
જે કંઈ પણ બાથિંગ સોપ યુઝ કરો છો દે આર ફૂલ ઓફ કેમિકલ્સ, દે આર ફૂલ ઓફ હેઝાર્ડિયસ કેમિકલ્સ. The saddest part is that they are not representing it. Sulfate, paraben, all these chemicals that is particularly ruining your natural element, your body's natural element. Once you start using those products, એટલે તમારા હેર ડેમેજ થવાના જ છે, તમારી સ્કિન ડેમેજ થાય છે. ફેરનેસ ક્રીમ લગાવ્યા પછી તમે જે ચમક જુઓ છો ને નેચરલ નથી, એ તમારી સ્કિનની કોઈ નેચરલ ચમક નથી. That is artificial. Stop using it if you don't need it. Yes. એ વસ્તુની જો તમારે એક્સેસિવ નીડ કહી શકાય ને, અથવા તો એક્સ્ટ્રીમ નીડ કહી શકાય ને, ત્યાં સુધી ના તો યુઝ ના કરો. અને ખાસ કરીને ફેરનેસ પ્રોડક્ટ તો યુઝ કરવાનો કોઈ મિનિંગ જ નથી. હા, ઓકેઝનલી તમે કરો છો, કોઈ પ્રસંગમાં ગયા છીએ એને યુઝ કરી, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, ધેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ. કરવું બી જોઈએ, પણ એ યુઝ કરવાથી તમને પરમેનન્ટ ફાયદો થાય કે પરમેનન્ટ તમારે બોડીની અંદર ચેન્જ આવે, દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ પરસેપ્શન એન્ડ કમ્પ્લીટલી રોંગ કન્સેપ્ટ. ફાઇન. સો કંપની જે છે પોતાની પ્રોડક્ટ જે છે પ્રોડક્ટ પોઝિશનિંગ બેનિફિટ બતાવ્યા કરે છે, બટ નન ઓફ ધેમ શોઈંગ ધી એનર્જીસ ઓર સાઇડ ઇફેક્ટ્સ they care. So this is the saddest part, and practically આવું થાય જ છે, that you people know, right? So yes, અને લાસ્ટમાં તમને કીધું છે મેન્ટેનિંગ બ્રાન્ડ પોઝિશન. માર્કેટમાં એક વખત તમે તમારી પ્રોડક્ટની પોઝિશન કરી દીધી, પ્રોડક્ટ પોઝિશનિંગ થઈ ગયું, સક્સેસફુલી ચાલે પણ છે, લોકો તમારી પ્રોડક્ટ લે પણ છે. લાસ્ટમાં તમારે જે કરવાનું છે એ છે બ્રાન્ડ પોઝિશન જે છે એને મેન્ટેન કરી રાખે. એટલે કે દરેક કોમ્પિટિટરની સાથે તમારી પ્રોડક્ટ જે છે એ વેચાવી જોઈએ. Even if strong competition is there, strong government rules is there. Fine. So this is all about the process of product positioning. બરાબર, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખી. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી એરર્સ ઇન પ્રોડક્ટ પોઝિશન. બરાબર, બહુ નાનો એવો કન્સેપ્ટ છે જેને જો અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.